પરસોત્તમભાઈ સોલંકી ખાલી ધોકા ઉપાડવાની જ વાત કરી હતી કે કોઈ પણ સમયે અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે ને તો અમે ધોકા ઉપાડશું, આવું ખાલી કીધું હતું. અને લાલા આહિર, આ માયાભાઈ આહિર શું કહી રહ્યા છે એ તું સાંભળ, એટલે તને ખબર પડશે કે આ વાત ઉપર તું અત્યારે મીડિયામાં બોલ. તારામાં તાકાત હોય ને તો માયાભાઈના વિશે બોલતું બે શબ્દ. માયાભાઈ જાહેર સ્ટેજ ઉપર એમ કે કોયડી જ રાખી હે જ્યાં લોકોને ધોકાઈ નાખવાના, કોઈ હામું માફી માગવાનું કહેતો. તું હા ભળાકો વિડીયો અને બને એટલો મિત્રો આગળ શેર કરજો આ વિડીયો. આખા આહિર સમાજને નથી કહેતો, માત્ર આ લાલા આહિર માટેનો આ વિડીયો હે, એટલે એના સુધી તો આ શેર કરજો જ. તે આખો વિડીયો જુઓ અને લાલભાઈ આના વિશે બે શબ્દ બોલજો, બરોબર? માંગો એને તરત કોઈ એડ્રેસ દે, રૂબરૂ મળીને ઓરડી જ રાખી છે. 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો. બે ના સોયત્રા કાઢ્યા ને તેદું બેન થઈ ગયા. હા રાખીએ આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ. 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ અને કે હારા ને માપી લીધા બાપુ. બહાર નીકળી કોઈ નથી કહેતા કે અમને માર્યા. કોણ કે કોણ નવી રહ્યો કે અમને અમારો ગોબો ઉપાડી લીધો.